હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી એવા મકાઈના ભજીયાની રેસીપી. વરસાદ આવતો હોય અને ગરમ ગરમ આ મકાઈના ભજીયા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. અને આ ભજીયા ખાવામાં એટલા ટેસ્ટી બને છે, સાથે સાથે હેલ્ધી પણ એટલા છે, કારણ કે આમાં ખૂબ પ્રમાણમાં આપણે શાકભાજીનો ઉપયોગ કર્યો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીં 3 મકાઈના ડોડા લીધા છે. અને અત્યારે વરસાદની સિઝન છે તો તમને આ મકાઈ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. અને આ અમેરિકન મકાઈ છે, જેના મેં છાલ ઉતારી લીધા છે અને સરસ એવા સાફ પણ કરી લીધા છે. હવે મેં અહીં ખમણવાનું આવી રીતનું મશીન લીધું છે અને આવી રીતના મોટા હોલ છે ત્યાંથી જ આપણે મકાઈને છે તે ખમણવાની છે. આવી રીતના નાના હોલ હોય ત્યાંથી આપણે ખમણવાની નથી, આવી રીતના મોટા હોલ હોય ત્યાંથી જ ખમણવાની છે. જો નાના હોલથી ખમણીશું તો જે પરફેક્ટ ટેક્સચર મળવું જોઈએ તે નહીં મળે. તો ચાલો હવે અમેરિકન મકાઈને આપણે ખમણી લઈએ. અહીં તમે આ મકાઈમાંથી દાણા કાઢી અને મિક્સર જારમાં એડ કરી અને તેને પલ્સ મોડ પર, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને કરકરું પીસી શકો છો. તો આવી રીતે બધી જ મકાઈને આપણે સરસ એવી ખમણી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ અમેરિકન મકાઈને સરસ એવી ખમણી લીધી છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. હવે મેં અહીં 1/3 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે, 1/3 કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ. અહીં તમે રેડ અને યલો બેલ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેની સાથે 1/3 કપ જેટલા ઝીણા સુધારેલું ગાજર લઈશું. 1/3 કપ મકાઈના દાણા લઈશું. આ મકાઈના દાણા જ્યારે આપણે મકાઈને ખમણતા હતા ત્યારે મેં થોડા રવા દીધા હતા. હવે તેની સાથે આપણે 3 થી 4 ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરીશું. તીખું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે તેની સાથે 1 ઇંચ જેટલું ખમણેલું આદું એડ કરીશું. તેની સાથે આપણે એડ કરીશું અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર. હવે થોડા મસાલા કરી લઈએ. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જેટલી હિંગ, મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી દળેલી ખાંડ. દળેલી ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, કારણ કે અમેરિકન મકાઈમાં પોતાની નેચરલ જ મીઠાશ હોય છે. હવે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો. બધા જ મસાલા એડ કર્યા બાદ આપણે તેમાં એડ કરીશું અડધો કપ જેટલો ચણાનો લોટ અને તેની સાથે આપણે એડ કરીશું 1 કપ જેટલી સોજી. ઘણા લોકો ચણાના લોટનું પ્રમાણ વધારે રાખે છે અને સોજીનું પ્રમાણ ઓછું રાખે છે. ત્યારબાદ હવે તેમાં એડ કરીશું 1/3 કપ જેટલો ચોખાનો લોટ અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને એક બેટર જેવું બનાવી લઈએ. અને હા, અહીં પાણીનો આપણે અત્યારે બિલકુલ ઉપયોગ નથી કરવાનો, કારણ કે પાણીની જરૂર જ નહીં પડે, કેમ કે અહીં આપણે ખૂબ પ્રમાણમાં શાકભાજી નાખ્યા છે તો તેનું નેચરલ પાણી પણ રિલીઝ થશે અને એકદમ પરફેક્ટ બેટર બની જશે. બેટર સરસ એવું થઈ જાય ત્યારે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું, એટલે કે ખાવાનો સોડા એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ. બેકિંગ સોડા નાખવાથી જે મકાઈના ભજીયા છે તે અંદરથી એકદમ સોફ્ટ થશે અને બહારથી એકદમ ક્રિસ્પી થશે. તો અહીં જુઓ, બેટર આપણું બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે અને બેટરનું ટેક્સચર છે તે આવું રાખવાનું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો તેલ ગરમ થયું છે કે નહીં તેને ચેક કરી લઈએ. તો થોડું એવું બેટર નાખીએ છીએ તો બેટર છે તે તરત જ ઉપર આવે છે. તો તમે જોઈ શકો છો કે તેલ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે નાની સાઇઝ અથવા તો મોટી સાઇઝના આપણે ભજીયા ગરમ ગરમ તેલમાં એડ કરીએ. અને હા, અહીં ભજીયાનો આપણે કોઈ પણ શેપ નથી દેવાનો અને તેલમાં સમાય એટલા આપણે ભજીયાને એડ કરવાના છે. ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખીશું અને બધા જ ભજીયા નાખ્યા પછી તેને થોડી વાર આપણે સેટ થવા દઈશું, એટલે કે 1 થી 2 મિનિટ સુધી તેલમાં સારી રીતે સેટ થવા દેવાના છે. ત્યારબાદ જ ચમચાની મદદથી અથવા તો ઝારાની મદદથી આવી રીતે હલાવવાના છે. અહીં આ ભજીયા આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના, નહીંતર તે બહારથી કાળા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો બિલકુલ આરામથી આ ભજીયાને આપણે એકદમ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે. આ ભજીયાને તળાતા ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. ભજીયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાને તળવાના છે. તો તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર સરસ એવો ગોલ્ડન આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો ચાલો હવે તેને આપણે ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ, તેથી જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય. તો આવી જ રીતે બધા જ ભજીયા આપણે તળીને તૈયાર કરવાના છે. તો ભજીયા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ.
તમે આ ભજીયાની ડુંગળી સાથે, ટમેટો કેચઅપ અથવા તો તળેલી મરચી સાથે સર્વ કરી શકો છો. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ મકાઈના ભજીયા વરસાદની સિઝનમાં એકવાર જરૂર ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.